વેલકમ બેક ગાઈસ. સ્કોર્પિયો કિંગમાં તમારું સ્વાગત છે. ટ્રાવેલ વિથ સ્કોર્પિયો, લાઈફ વિથ સ્કોર્પિયો કિંગ. સો આજે હું તમારા માટે લઈને આવ્યો છું બી અલર્ટ ફોર ધ સ્કેમર્સ. સ્કેમર્સની બહુ સાચવીને રહેવું પડે છે. એકચ્યુઅલીમાં દુબઈમાં એવું છે કે ઠેર ઠેર સ્કેમરો હોય છે. હા, સારા વ્યક્તિઓ હોય છે, જેન્યુઅલ જોબ બતાવે છે, જેન્યુઅલ જોબ અપાવડાવે છે. સો એનાથી કોઈ ઇશ્યુ નથી મને. બટ એકચ્યુઅલી ઇશ્યુ છે એ લોકોનાથી કે જે તમને બોલાવે, જે તમને બેસાડે ઓફિસમાં, બેસાડીને તમને એવું કે ભાઈ તમને આ કંપનીમાં મોટા મોટા સપના બતાવે કે ભાઈ તમને આ કંપનીમાં જોબ છે, તમારા 3 થી 4 હજાર દિરહમ પગાર છે, તમારો રહેવા ખાવાનું કંપનીનું છે, તમને એક અલગથી ઘર આપશે, અલગથી આખું એ આપશે. ભાઈ નહીં, સોરી, હું લિટરલી કહું છું, સોરી, આ વસ્તુ સ્કેમ છે. કારણ કે મારો એક ફ્રેન્ડ છે, એકચ્યુઅલી એની જ હું તમને વાત કરી રહ્યો છું અત્યારે. એને એક કંપનીવાળાએ ઇન્ડિયાથી એક એજન્ટ થ્રુ આવ્યો હતો. હવે એ જે ગુજરાતનો જ છે અને ગુજરાતનો બરોડા સિટીનો છે. તો એ બરોડાથી એક એજન્ટ થ્રુ આવ્યો હતો. હવે થયો એવો સીન કે એનો જે એજન્ટ હતો, એના એજન્ટનો બી ફ્રેન્ડ કોઈક અહીંયા યુએઈમાં ઓન ગ્રાઉન્ડ હતો. હવે એણે એવું કીધું કે તને જોબ મળી જશે. તો એવો બિચારો પૂરી ફેમિલીને લઈને આવ્યો. એની વાઈફ છે, એની છોકરી છે, નાની છોકરી છોકરો. તો એને લઈને આવ્યો. હવે એ જ્યારે આવ્યો ને, ત્યારે આવીને એને એવું કીધું પેલા ભાઈએ કે ભાઈ તમે મને પાસપોર્ટ આપી દો, પાસપોર્ટ આપણે કંપનીમાં જમા કરાવવાનો છે, એ લોકો તમને હાયર કરી દેશે અને બધું કન્ફર્મ છે. તમને જોબ ઓફર લેટર હું બીજે દિવસે પ્રોવાઈડ કરી આલું છું. એટલે બીજે દિવસે એને જોબ ઓફર લેટર બી આપ્યો, જે ફેક હતો ટોટલી. એના વિશે હું વાત કરું છું આગળ, પણ એ ફેક હતો ટોટલી. તો બધું આવી લીધું. પછી કન્ફર્મેશન કર્યા પછી કે તમને જોબ મળી ગઈ છે, બધું છે. તો પેલા ભાઈએ, મારા ફ્રેન્ડે પૂછ્યું એને કે ભાઈ કઈ જગ્યાએ જોબ છે, મને બતાય તો ખરો, એટલીસ્ટ લોકેશન બતાય. કારણ કે એને મેં ઓલરેડી કીધેલું, એને અવેરનેસ આપી દીધેલી કે ભાઈ તું આવું આવું કરજે ને આવું આવું પૂછે. તો એણે પહેલાં એવું કીધું કે હું કાલે લઈ જઈશ, પરમ દિવસ. 2-3 દિવસ એણે આવી રીતે ગોળ ગોળ ફેરવ્યા બધાને. પછી એણે શું કર્યું કે પેલા એક ત્યાં ડીઆઈપી સાઈડે આઈટી ડિપાર્ટમેન્ટની કંપની છે, ત્યાં લઈ ગયો. ત્યાં લઈને દૂરથી બતાવ્યું કે ભાઈ આ કંપની છે તારી. તો પેલો કે ખુશ, વાંધો નહીં. તો કે હું અંદર જઈને મળી આવતા. કે ના, અત્યારે ના મળીશ, કે મેઇન જેના થ્રુ મેં એચઆર થ્રુ કરાવડ્યો છે ને તારું કામ, એ ભાઈ છે નહીં. એ ભાઈ ગયો છે આબુધાબી મિટિંગ માટે. તે 2 દિવસ પછી આવે ને તો પછી આપણે ભેગા મળીશું, વાતચીત કરીશું ને કન્ફર્મ થઈ જશે તારું. તો કે સારું, વાંધો નહીં. હવે જ્યારે એને 10 દિવસ થયા, 15 દિવસ થયા, પછી એનું થોડુંક માથું ખનક્યું કે સાલું આ કંઈક તો ચાલી રહ્યું છે ખોટું. તેઓ ડાયરેક્ટ કંપનીમાં, પેલાને કયા વગર ડાયરેક્ટ કંપનીમાં ગયો. કંપનીમાં જઈને એનો જોબ ઓફર લેટર જે એને આપેલો, પેલા અહીંના એજન્ટે પ્રોવાઈડ કરેલો, એ આપ્યો, બતાવ્યો. તો કે ભાઈ આ ફેક છે, અમે કોઈને હાયર આવી રીતે કરતા જ નથી. અમારું સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ હોય છે કે ભાઈ તમે આટલું એજ્યુકેટેડ હો, આઈટીમાં આટલું જોબ કરેલું હોવું જોઈએ, આટલું તમારું વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ. ઇનસાઇડ યુએઈ, આઉટસાઇડ યુએઈ ડઝન્ટ મેટર, એવું નહીં હોતું કે કંઈ બી. બટ એવું હોય છે કે ભાઈ તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ એ જ ફિલ્ડમાં, પર્સનલ એક્સપિરિયન્સ. અને વર્ક એક્સપિરિયન્સ તમારો 2 વર્ષથી ઉપરનો હોય તો જ અમે હાયર કરીએ છીએ, બાકી નથી કરતા. તો એણે પેલા એજન્ટને ફોન કર્યો, પછી એને વાત કરી. તો જે ઇન્ડિયાવાળો એજન્ટ હતો તે એને ફોન જ નહોતો ઉઠાવતો. અહીંનો જે એજન્ટ હતો એણે કેટલી માથાકૂટ કરી, કેવી રીતે બોલાયો, અને એને મહા મહેનતે એનો પાસપોર્ટ પાછો લીધો. કારણ કે એ પછી પૈસા માંગે 100%. એટલે આવી રીતનું છે. એટલે આવો જ એક બીજો કિસ્સો છે ઇનસાઇડ યાર યુએઈનો જ, કે ભાઈ તમને શું કરે કે રિક્રુટમેન્ટ અહીંયા કંપનીઓ બધી બહુ છે, જોબ લઈ આપો. હવે એ તમને કેવી રીતે તમને પિક કરે એ તમે જાણો. પહેલું તો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાથી તો બધા વાકેફ છે, બરાબર. સોશિયલ મીડિયા અત્યારે તો નાના છોકરાને તમે પૂછો કે ભાઈ તને ઇન્સ્ટાગ્રામ ચલાવતા આવડે છે, તો એ બી કહી દે હા મને આવડે છે, એવું છે. એટલે તો એવી રીતે સોશિયલ મીડિયા પર લોકો પોસ્ટ કરતા હોય છે ગ્રુપમાં, અને જેને જેન્યુઅલી જોબની જરૂર હોય છે, એવું નહીં કે ફેક જોબની ડિમાન્ડ કરતા હોય છે. જેન્યુઅલી જોબની જરૂર હોય છે લોકોને. ભાઈ મારે જોબની જરૂર છે, હું આટલું ભણેલો છું. ઇવન અમુક લોકો તો સીવી બી નાખી દેતા હોય છે ગ્રુપમાં કે ભાઈ મારું આ સીવી છે, મારો આટલો વર્ક એક્સપિરિયન્સ છે, પ્લીઝ મને જોબ હોય તો કોઈ કહેજો ને. તો લોકો ત્યાંથી પિક કરે, કોમેન્ટ કરે કે મને આ નંબર પર કોન્ટેક્ટ કરો. એટલે તમે શું વિચારો કે ભાઈ એ ડાયરેક્ટ કંપનીવાળા હાયરિંગ છે, યા કોઈ રિક્રુટમેન્ટ એવી એજન્સી છે કે જે આપણી પાસેથી પૈસા નહીં લેતી, જે કંપની છે એના પાસેથી. કારણ કે અહીંયા કેવી હોય છે કે રિક્રુટમેન્ટ કંપનીઓ એવી જેન્યુઅન કંપનીની વાત કરું છું ને, કે એ લોકોને એચઆર, એટલે કે જે બી કંપની, જે તેવી કંપની છે, એ લોકોના એચઆર પાસે કોલાબરેશન હોય છે.
હવે કોલેબોરેશન એવી રીતનું હોય કે ભાઈ ધારો કે તમે અમારી કંપની માટે 17 થી 18 વર્કર પ્રોવાઈડ કરી આપો અત્યારે, તો હું તમને જે બી અમારે જેટલા બી તમે હાયર કરો એના સેલેરી બેઝ અકોર્ડિંગ હું તમને અમુક પૈસા ચાર્જીસ આપી દઈશ. જે કંપની એ એજન્ટને પ્રોવાઈડ કરે એ આપણને પ્રોવાઈડ ના કરે, બરાબર. અને આપણી પાસેથી એજન્ટ બી ના લઈ શકે, એ ફ્રી ઓફ કોસ્ટ હોય. તો એ જેન્યુઅન કંપનીઓ હોય છે કે જે ડાયરેક્ટ હાયરિંગ આવી રીતે કરાવડાવે છે અને તમને સજેસ્ટ કરે છે. ઓકે, તો રહી વાત હવે ફેક કંપનીની. હવે ફેક કંપનીમાં એવું હોય છે કે તમને આવી રીતે બોલાવે, બેસાડે. પહેલાં તમને એવું કે ભાઈ લિટરલી કે ભાઈ તમે મારી પાસે આટલી આટલી કંપનીમાં જોબ છે, તમારે કઈ કંપનીમાં કરવી છે. એટલે તમે ખુશ થઈ જાવ ભાઈ આટલી બધી કંપનીઓ છે તો સાલું કરીએ, ચલો ને કંઈક બી જોબ સારી એવી મળી જાય. એટલે તમે એમને સીવી આપી દો, પછી બધો ડેટા આપી દો, ઓકે ડન. પછી તમને એવું કે ભાઈ આ છે મારી અત્યારે સેલેરી તમને 2500 થી 3000 મળશે યા 4000 મળશે, વોટ એવર, જુઠ્ઠા બહાના કરે. એટલે તમે ખુશ થઈ જાવ કે ભાઈ યાર 2500 થી 3000, 4000 સેલેરી, એટલે ભાઈ સાહેબ કશું જ કહેવાય નહીં, જોરદાર. હવે તો કાલથી BMW લઈને ફરું, ઓડી લઈને ફરું. ના 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 ભાઈ, એ સ્કેમમાં તો બિલકુલ ના પડતા. એટલે એવી રીતે તમને મોટા મોટા સપના બતાવે, મોટું મોટું એ કરે, અને પછી એવું કે ભાઈ તમારે આ જગ્યાએ જોબ કરવી હોય ને તમારે જોબ ઓફર લેટર લેવો હોય તો તમારે થોડાક રૂપિયા ભરવા પડશે ભાઈ. એટલે તમે શું વિચાર કે ભાઈ થોડાક રૂપિયા કરીને કેટલા હશે? એટલે ભાઈ નવા હોય એ વ્યક્તિઓની વાત કરું છું કે જે દુબઈમાં નવા નવા આવે છે. એટલે તમે પૈસા ભરો, 500 દિરામ, 1000 દિરામ, 1500 દિરામ, અમુક કંપનીઓ તો 2000 5000 દિરામ બી લે છે જોબ લઈ આવવાના. તો તમે પૈસા ભરો 200-500 દિરામ, એટલે તમને એવું કે તમને જોબ ઓફર લેટર, એટલે ફેક જોબ ઓફર લેટર, જેમ આપણે ને ઘરે ઝેરોક્સ કોપી કાઢીએ મશીનમાંથી એવી રીતે કાઢીને તમને આપી દે સહી કરીને. કે તમને શું લાગે, ઓ ભાઈ સાહેબ કંપનીમાંથી તો જોબ ઓફર લેટર આવી ગયો, કાલથી તો નોકરી ચાલુ. ઓકે ભાઈ, નહીં, એ વસ્તુ નથી હોતી. પછી તમને કે તમારું ઇન્ટરવ્યૂ નહીં થાય, ડાયરેક્ટ હાયરિંગ છે, અઠવાડિયા ભાઈ તમે જોબ પર લાગી જશો કન્ફર્મ, તમારા વિઝા આવી જશે, આમ છે તેમ છે. ઓકે, એટલે જ્યારે તમે કંપનીમાં જાઓ ને ત્યારે કંપની તમને એકચ્યુઅલ સેલેરી કે એકચ્યુઅલ સેલેરી તમને અંદર બતાવે પેપરમાં કેટલી, 3000 4000, અને એકચ્યુઅલ સેલેરી હોય કેટલી ખબર, 1800 1500 2000, એનાથી વધારે ના હોય. જે ફ્રેશર્સ છે યુએઈમાં એની વાત કરું છું. પછી આવે છે વાત કે અમુક કંપનીઓ તો લગાડી બી નહીં આવતી અને ડાયરેક્ટ તમને મોકલી દે. તમે પાછી જ્યારે રિફંડ લેવા જાઓ ને ત્યારે ગમે તે બહાના કાઢીને ગમે તે એ કરીને તમે એકચ્યુઅલીમાં એ લોકો તમને ઓરિજિનલ રિસિપ્ટ બી નથી પ્રોવાઈડ કરતા કે તમે અહીંયા પૈસા ભર્યા છે. કેશ ભર્યા હોય તો ભૂલી જ જાઓ. તમે બેંક થ્રુ ભર્યા હોય ને તો તમને કાં તો ઇન્ડિયાના ખાતામાં કોઈ બી, કાં તો કોઈ બીજા ખાતામાં, કાં તો કોઈ કંપનીના અલગ ખાતામાં, એવી રીતે તમને જમા કરાવડાવશે. એ લોકોના પોતાના કંપનીના ખાતામાં તો નેવર એવર, જે ફેક એજન્ટો છે એની વાત કરું છું, નેવર એવર એ લોકો જમા નહીં કરાવડાવે. જેથી કરીને કાલ સવાર ઉઠીને તમારી પાસે હવે તમે કમ્પ્લેન લઈને ગયા પોલીસવાળા પાસે, તો પોલીસવાળા એમને પૂછે કે ભાઈ તમારું એકાઉન્ટ બતાવો, તો પેલો કે અમારા એકાઉન્ટમાં તો આવ્યું જ નથી. એટલે પછી તમને અહીંયા ગવર્મેન્ટ તમને અવેરનેસ આપે, એ આપે ને પછી તમને કે યા તો પછી તમે એક્સચેન્જ કરાવીને રહો, બીજી કંપની ટ્રાય કરો, યા તો પછી તમે ઇન્ડિયા જતા રહો, યા તમે હોમ કન્ટ્રી જ્યાંથી તમે આવ્યા છો, બિલોંગ કરો છો ત્યાં જતા રહો. એટલે શું આવી રીતનું હોય છે. હવે જો આમાં અવેરનેસ કઈ રીતે લેવી એ હું તમને કહું. પહેલું તો જાતે નોકરી ગલ્ફ કરીને એક વેબસાઇટ છે, એપ્લિકેશન બી છે એનું, નોકરી ગલ્ફ કરીને એક વેબસાઇટ છે, એમાં જાઓ. ફરી બોલો છો, નોકરી ગલ્ફ, એમાં જાઓ. એમાં તમારું સીવી અપલોડ કરો. ઓરિજિનલ સીવી હોવું જોઈએ, જેન્યુઅન, જેમાં તમારી જે બી સ્કિલ હોય. ઇવન તમે પ્લમ્બર બી કેમ નથી, ઇલેક્ટ્રિશિયન બી કેમ નથી, એવું સીવી એક બનાવી કમ્પ્લીટ કરી રેડી કરી અને એમાં મૂકો. એટલે એના અકોર્ડિંગ તમારી પાસે સર્ચ લિસ્ટમાં ટોટલી બધી કંપનીઓ આવી જશે જે એકચ્યુઅલીમાં જેન્યુઅનમાં યુએઈમાં હાયર કરે છે. એ લોકોને કોલ કરો, વાત કરો, એ લોકોના ઈમેલ પર તમારું સીવી નાખો અને તમે એ લોકોને સેન્ડ કર્યા પછી પૂછો કે ભાઈ મારે આવી રીતનું છે ને હું આવવા માગું છું, યા હું ઇનસાઇડ ધ યુએઈ છું ને તમે મને વિઝાને બધું પ્રોવાઈડ કરશો. કંપની તમને હા કહેશે જેન્યુઅનલી, એટલે ફાઇનલ. પછી તમારે બીજે દિવસ જઈને તમારે ખાલી મળી આવવાનું, ત્યાં જઈને તમારે ઇન્ટરવ્યૂ આપવાનું, એ લોકો કમ્પ્લીટ કહી દે ફાઇનલાઇઝ, ઓકે નેક્સ્ટ ડેથી જોબ સ્ટાર્ટ. પછી એ લોકો 15 દિવસ પછી કેવું કે તમારા વિઝા એપ્લાય કરે, કારણ કે એમાં એ લોકો બી ચેક કરે કે ભાઈ તમે જેન્યુઅલ છો કે નહીં. આનું એક રીઝન છે કે અહીંયા
એટલા બધા મતલબ ફેક સીવી વાળા છે કે ઘરે ઘરે કે ભાઈ તે તમને ફેક સીવી બનાવીને આપે ને એ કરીને આપે, અને જેનું કોઈ મતલબ જ નથી કે તમે કોઈ દિવસ કામ કર્યું જ નથી, એટલે લોકો અવેરનેસ રાખે જ છે. ઓકે, હવે બીજી વાત કરો તો અત્યારે એવું છે સિચ્યુએશનમાં કે દુબઈમાં જ્યારે આ વોર હતી ચાલુ, વોર થયા પછીની વાત છે, તો ઘણી બધી કંપનીઓ હાયરિંગ કરે છે, બટ બહુ લો કોસ્ટ પર, એટલે કે બહુ ઓછા પાયે હાયરિંગ કરે છે. કારણ કે એનું એક રીઝન છે કે અત્યારે કંપનીઓ રિયલ એસ્ટેટમાં જ વધારે હાયર કરે છે, અને રિયલ એસ્ટેટમાં જેને એક્સપિરિયન્સ હોય ઇન્ડિયામાં અને ગુજરાતમાં મસ્ટ બી આવો, બધા બહુ જ એજન્ટો છે, રિયલ એસ્ટેટ એજન્ટની વાત કરું છું, એમની કંપનીઓ છે કે જે તમને હાયર કરી લેશે. એક્સપિરિયન્સ 2 વર્ષનો હોવો જોઈએ તમારે રિયલ એસ્ટેટમાં, ચાહે ઇન્ડિયામાં હોય ચાહે યુએઈમાં હોય, અને યુએઈમાં હોય તો ધી બેસ્ટ કે તમને હાયરિંગ કરશે ને કરશે જ, ડોન્ટ વરી. સો આ વસ્તુનું ધ્યાન રાખજો. અને ખાસ કરીને મારા દરેક ભાઈઓ અને બહેનોને મારે એક જ વસ્તુ કહેવું છે કે દુબઈમાં જો તમે એવું વિચારીને આવતા હો કે વર્ષમાં કરોડપતિ, વર્ષમાં હું બંગલો લઈ લઈશ ઇન્ડિયામાં, યા વર્ષમાં હું મારા ફેમિલીને એવા મોટા પાયે કરી દઈશ કે અહીંયા એ થઈ જશે, પેલું થઈ જશે, આટલું મોટું આમ કરીશ નામ કમાઈશ, સોરી ભાઈ, તમારા માટે યુએઈ નથી. જે મોટા મોટા સપના લઈને એક ઝટકે હું આગળ વધવા માંગતા હોય ને, ના આવશો. એના કરતાં તમે જે છો ત્યાં જ રહો. પણ જેન્યુઅલી જેને કામ કરવું છે, જેન્યુઅલી જેની સ્કિલ છે, જેન્યુઅલ જેનો સીવી છે, કે જેનો મતલબ એક્સપિરિયન્સ છે, વર્ક એક્સપિરિયન્સ, કે જે આ વસ્તુનું કામ કરી શકે છે, જેમ કે પ્લમ્બર થઈ ગયું, ઇલેક્ટ્રિશિયન થઈ ગયું, જનરલ વર્કર થઈ ગયા, અને જેન્યુઅલી જેને પ્રોબ્લેમ છે એને બહાર આવીને આગળ વધવું જ છે, મહેનત કરવી જ છે, ખરેખર મહેનત કરવી છે, તો જ આવો. બાકી ટાઈમપાસવાળા પ્લીઝ મહેરબાની કરીને ના આવતા. અહીંયા સ્કેમ બહુ જ થઈ રહ્યા છે. કંપનીઓ હાયરિંગના બહાને, કંપનીઓ જોબ ઓફરના બહાને, કંપનીઓ રિયલ એસ્ટેટના બહાને, કંપનીઓ ગમે તેના બહાને, જે રિક્રુટમેન્ટ એજન્સી કંપનીઓ છે એ તમારી પાસેથી લૂંટે જ છે પૈસા. આ સીધી વસ્તુ છે. હા, અહીંની ગવર્મેન્ટ અવેરનેસ આપે જ છે. અહીંની ગવર્મેન્ટે સ્પેશિયલ અમુક નંબરો બી કાઢેલા છે કે જેમાં કંપની તમારી પાસેથી ઇવન તમારો પાસપોર્ટ બી લઈને રાખે ને તો બી તમે પોલીસને ફોન કરીને ફરિયાદ લખાઈ શકો છો, તમે જનરલ વર્કર છો તો બી. સો એટલા માટે જ કહું છું, પ્લીઝ બી અલર્ટ. તમે અલર્ટનેસ રાખો, તમે આવો, કામ કરો, ખોટા ફેક પ્રોમિસીસમાં ના ફસાતા, ખોટા લોકો જે કંપનીઓ તમારો પાસપોર્ટ લઈ લે ને એમાં ના બિલકુલ ફસાતા. તમને લાગે છે કે તમને તમારી સાથે આવું કંઈક થઈ રહ્યું છે, સો એના માટે યુએઈ ગવર્મેન્ટનું એક પોર્ટલ છે જેનું લેબર વર્ક પોર્ટલ કહેવાય છે. એ પોર્ટલમાં જાઓ, તમારી કમ્પ્લેન ફાઇલ કરાવો, અને તમે ત્યાં જઈને તમે યુએઈ ગવર્મેન્ટ અને યુએઈ પોલીસને એ લોકોને ફોન કરીને ઇન્વોલ્વ કરો અને એને કહો કે સર મારી સાથે આવું થઈ રહ્યું છે. તો એ લોકો ત્યાં આવશે, તમને હેલ્પ કરશે, જેન્યુઅન હશો તો તમને લિટરલી હેલ્પ કરશે. એમાં તમારો વાંક નહીં હોય તો જ તમને હેલ્પ કરશે. જો તમારો વાંક નીકળ્યો તો પ્લીઝ બી સોરી. હું પહેલાં જ કહી દઉં છું કે એ લોકો માટે નથી કે જે ખાલી ફેક બહાના કાઢીને કંપની પર બધા બહાના નાખી દે. બરાબર, તમે કંઈક ગુનો કર્યો હશે તો એ તમારા પર એક્શન લેશે, અને કંપનીએ કંઈક ગુનો કર્યો હશે તો કંપની પર એક્શન, પ્લસ એ લોકોને 5 વર્ષની પેનલ્ટી, કંપની બંધ, અને બધા બહુ જ ફાઇન મારે છે જે અનગણત છે એવું કહીએ તો ચાલે. તો જેન્યુઅન કંપની તો આ બધી વસ્તુ નથી કરતી, ફેક કંપનીઓ હોય છે જે કરે છે, અને જે લોકોને કેવું હોય છે કે 2 મહિને 3 મહિને પોતાના લોકેશનો ચેન્જ કરવા હોય છે. સો આના માટે હું અવેર કરવા આવી રહ્યો હતો, એટલે આજે હતી અવેરનેસની વારી. હજુ કાલે ફરી એક વિડીયો અવેરનેસ પર જ આવવાનો છે. એમાં હું એક જેન્યુઅન સારી કંપનીઓ જે છે એના, અને સારી જે કંપનીઓ છે જે હાયરિંગ કરે છે પ્લસ તમને જોબ ઓફર કરે છે એના વિશે હું તમને કહીશ. સો બી અવેર. સાચી સલાહ આપું, પ્લીઝ ખોટા લોકોના પ્રોમિસીસમાં ના ભરાતા. તમે તમારું જાતે એજ્યુકેશનથી માંડીને તમે એટલા તો બહાર આવો છો એટલે એટલા તો એજ્યુકેટેડ છો જ. વર્ક કરવા માટે બહાર આવો છો એટલા એજ્યુકેટેડ છો. એક વેબસાઇટ ખોલીને જાતે ચેક કરી શકો તમે એલિજિબલ છો કે નહીં, એના લાયક છો કે નહીં.
બરાબર, એટલું તો તમે કરી શકો. અને જેને નથી જ ટોટલી ફાવતું, તો હું એ લોકો માટે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે તમારા કોઈ રિલેટિવ્સ હોય કે તમારા કોઈ સગાવાલા હોય કે જે ભણેલા ગણેલા હોય, તો એને આ વસ્તુ પૂછો, એને બતાવો કે ભાઈ આ સાચું છે ખોટું છે, સ્કેમ નથી ને, પછી તમે. સો આ જ વસ્તુ માટે હું કહેવા માગતો હતો કે ફરીને ફરી મારે વારે ઘડીએ ના કહેવું પડે. સો બી અલર્ટ, બી સેફ, અને તમારા બધા માટે આવા નવા નવા વિડીયો લાવું એના માટે પ્લીઝ મને સપોર્ટ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, થેન્ક યુ.